પોરબંદરમાં પ્રગતિ પથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લામાં પ્રગતિ પથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો આકર્ષક ધબે ઢોલ અને ગરબાના તાલે આરટીઆઈ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો, શૈક્ષણિક, આરોગ્ય, માર્ગ સલામતી, પ્રવાસન અને જનસુવિધા સંબંધિત પ્રકલ્પોની સ્થળ મુલાકાત લઈ આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓએ સેવાઓ અને વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી. યાત્રા દરમિયાન આરટીઆઈ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સાધનો અને પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિવિધ ટ્રેડની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને મળતી રોજગારીની તકો તથા કૌશલ્ય વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ મેડિકલ કોલેજની મુલાકાત લઈ દરમિયાન ડીન ડોક્ટર સુશીલ કુમાર દ્વારા હોસ્ટેલ, લાઇબ્રેરી, ક્લાસરૂમ, આધુનિક લેબોરેટરીઓ અને અદ્યતન મશીનો સહિતની સુવિધાઓ તેમજ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ કાર્યરત થઈ દર્દીઓને મળનારી આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સોમનાથ દ્વારકા નેશનલ હાઈવેની મુલાકાત દરમિયાન હાઈવેના નિર્માણની નાગરિકોને થયેલા લાભો અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી, જાગૃતિ કાર્યક્રમો, વિવિધ સેવાઓ અને સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ખાપત સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત દરમિયાન બાલિકાઓ માટે ઉપલબ્ધ રહેણાંક અને શૈક્ષણિક સુવિધાઓ તેમજ દીકરીઓના શિક્ષણમાં થઈ રહેલી પ્રગતિ અંગે માહિતી આપવામાં આવી હતી. રામબાગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયેટના જૂના બિલ્ડિંગના રેસ્ટોરેશન કાર્ય તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓની વિગતોનું અવલોકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે રમતગમત માટે ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ગોસા ખાતે મોકર સાકર પ્રવાસન વિકાસ પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન નિર્માણાધીન સનસેટ પોઈન્ટ, વોચિંગ ટાવર, ઇન્ટરપ્રિટેશન બિલ્ડિંગ, મ્યુઝિયમ, પાર્કિંગ સહિતની સુવિધા, પ્રવાસન સુવિધાઓ અંગે જાણકારી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત ટુકડા ગોસા પ્રાથમિક શાળા તથા ભર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHCની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. તેમજ માધુપુર સ્થિત શ્રી કૃષ્ણ રૂકમણી મંદિર ખાતે હાથ ધરાયેલા વિકાસ કાર્યો અને શ્રદ્ધાળુઓ માટે ઉપલબ્ધ જાહેર સુવિધાઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. આ પ્રગતિ પથયાત્રા દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા, મેયર સાગર મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ઓડેદરા સહિત આગેવાનો, પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.